માઠાના કારણે તાપમાનનો પારો ગગડ્યો, એટલી ગરમી નથી. પણ આપણે તમામ લોકો જાણીએ છીએ માર્ચ મહિનાથી 15 જૂનની વચ્ચે અસહ્ય ગરમી હોય છે અને જ્યારે ગરમી વધુ હોય છે ત્યારે પીવાના પાણીની જરૂરિયાત પણ વધે છે. અને આજકાલ પીવાના પાણી તરીકે આપણે ઘરની અંદર હોય કે પછી ધાર્મિક કે સામાજિક કાર્યક્રમોની અંદર ઠંડા પાણીના જગ મંગાવીએ છીએ. એવું વિચારીને મંગાવીએ છીએ કે આ મિનરલ વોટર છે, આ ફિલ્ટર વોટર છે, પણ હકીકત તે નથી હોતી. જે દેખાય છે ને એટલું શુદ્ધ પાણી આ જગની અંદર નથી હોતું. રાજકોટ મહાનગરપાલિકાએ 49 વિક્રેતાઓના ત્યાંથી સેમ્પલ લીધા અને પીડીયુ મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગમાં ચકાસણી અર્થે મોકલ્યા. તો તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, 49 પૈકી 39 એવા નમૂના હતા જેને તો સ્થળ ઉપર જ સ્પષ્ટ દેખાયું કે અસંતોષકારક છે. આ જ પ્રકારની સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં ચાલુ વર્ષે 127 ઠેકાણેથી લીધેલા પાણીના નમૂના અનફિટ આવ્યા છે. ગયા મહિનામાં જ 26 સેમ્પલ અનફિટ આવ્યા છે. એનો મતલબ એ પીવા લાયક નથી. પાણી પીવા લાયક નથી, શુદ્ધ પાણી નથી, શુદ્ધ પીવા લાયક પાણી નથી. એબીપી અસ્મિતાએ સુરતમાં ચકાસણી કરી, એબીપી અસ્મિતાએ રાજકોટમાં પણ ચકાસણી કરી. પહેલાં સુરતના દ્રશ્યો જોજો. સુરતની અંદર પણ અમે એ જગ્યાએ ચકાસણી કરી જ્યાં પાણીના આ જગ ભરાય છે કે બોટલો ભરાય છે. કેટલી ગંદકી છે આપ જોઈ શકો છો. આટલી ગંદકીની વચ્ચે સીધું પાણી ભરાય છે. આ પાણી જગ કે આ પ્રકારની બોટલ મારફતે આપણા ઘરે પહોંચે છે. આ જ રીતે રાજકોટની અંદર પરાક્રમસિંહ જાડેજા એ જગ્યાએ ગયા જ્યાં મોટા પાયે ઠંડુ જગની અંદર પાણી ભરી અને વિતરણ કરવામાં આવે છે, જેને આપણે શુદ્ધ પાણી સમજી ખરીદીએ છીએ અને હોંશે હોંશે પીએ છીએ. ત્યાં અમે જોયું કે જબરજસ્ત ગંદકીનું સામ્રાજ્ય છે. સ્વચ્છતાનું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નથી. એનો મતલબ એ થયો કે આપણે જે પાણી પીએ છીએ એ શુદ્ધ પહેલાંમાં પહેલું તો એટલે નથી આવતું કે જે જગ્યાએ જગ ભરાય છે, જગ પેક થાય છે, તે જ આરોગ્યસ્પદ જગ્યા નથી. અને એવી જગ્યાએ જો સીધું પાણી ભરાતું હોય, પ્રોપર ટ્રીટમેન્ટ પણ ના થતી હોય, અને એટલે જ આપ તમામને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ કરી રહ્યો છું. હું જરાય નથી કહેતો કે જગવાળું પાણી પીવાનું બંધ કરી દો, પણ જો એવું વિચારતા હોય કે જગની અંદર પાણી આવે છે, મિનરલ વોટર છે, એ શુદ્ધ પીવાનું પાણી છે, તો ક્યાંક આપણે ભૂલ કરી રહ્યા છીએ. રાજકોટની અંદર કેમ કે મોટા પાયા જોવા મળ્યું છે ત્યારે ડૉક્ટર જયેશ વાકાણી મારી સાથે જોડાયા છે, આરોગ્ય અધિકારી છે રાજકોટ મહાનગરપાલિકાના. ડૉક્ટર સાહેબ, આપનું સ્વાગત છે. કયા પ્રકારની ઇરેગ્યુલારિટી જોવા મળે છે આ જગ કે બોટલવાળા પાણીમાં? જી રોનકભાઈ, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છે રાજકોટ શહેરમાં વિવિધ જેટલા જે એકમો છે કે જે જગનું પાણીનું વિતરણ કરે છે, આ ઉપરાંત બરફ બનાવવા માટે રો વોટર સપ્લાય કરે છે, એવા 49 જેટલા એકમો જે છે એની મુલાકાત કરવામાં આવી અને સેમ્પલ લેવામાં આવ્યા. પીડીયુ મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આના એમપીએમ કાઉન્ટ માટે અને કોલિફોર્મ ઓર્ગેનિઝમની હાજરી માટે છે એ ટેસ્ટ કરવામાં આવ્યા. તો જોવા મળ્યું કે 39 જેટલા એકમોની અંદર જે પાણી જે છે એ પાણીની અંદર 10થી વધારે 100 mlમાં બેક્ટેરિયાની હાજરી છે એ જોવા મળી છે અને એનું રિઝલ્ટ જે છે અનસેટિસ્ફેક્ટરી આવ્યું છે. આપની ભાષામાં આપણે કહીએ તો આ પાણી છે એ પીવા લાયક ના કહી શકાય. આ ઉપરાંત જે છે 10 નમૂના જે છે આમાં ઇન્ટરમીડિયેટ કે સેફ જે છે નમૂના આવ્યા છે. તો એ આ જે 39 એકમો જે છે એની સ્થળ મુલાકાત કરીને ત્યાં ખાસ કરીને અત્યારે હાઇજીન કન્ડિશન મેન્ટેન કરવા માટેની સૂચનાઓ જે છે આપવામાં આવી છે. આ ઉપરાંત જે આ 39 એકમો જે છે એ લોકો આરઓ મશીન યુઝ કરે છે, પરંતુ એના જે ફિલ્ટર જે છે એ સમયાંતરે ઘણી વખત ચેન્જ નથી કરતા હોતા. આ ઉપરાંત ખાસ કરીને જે એનું સ્ટોરેજ ટેન્ક જે છે તે સ્ટોરેજ ટેન્ક અત્યારે જે એની ડિમાન્ડ જે છે રાજકોટ શહેર નહીં પરંતુ તમામ જગ્યાએ છે ને પાણીની ડિમાન્ડ 3 થી 4 ગણી જે છે વધી ગઈ છે. તો એના કારણે એ લોકોને સ્ટોરેજ ટેન્ક સફાઈ કરવા માટેનો પણ પૂરતો સમય નથી મળતો અને સ્ટોરેજ ટેન્કની અંદર પણ અનસેટિસ્ફેક્ટરી અમને વાતાવરણ છે જોવા મળ્યું હતું, જે બિલકુલ હાઇજેનિક ના કહી શકાય. તો આવા ઇરેગ્યુલારિટીઝ પણ જોવા મળી છે. સાથે સાથે જે પાણીના જગ એક દિવસે વિતરણ થાય છે ને બીજા દિવસે એ પાણીનો જગ છે એ સફાઈ થઈને એની અંદર પાણી ભરીને અન્ય જગ્યાએ વિતરણ થાય છે. તો જે એનું સફાઈ જે છે એ જે પાણી દ્વારા કરવામાં આવે છે એ પાણી પણ ચોખ્ખું અને સાથે સાથે જે વ્યક્તિઓ આ જગ્યાએ કામ કરી રહ્યા છે તમામની હાઇજીન કન્ડિશન અને આજુબાજુના વાતાવરણની સ્વચ્છતા અને સફાઈ જાળવવા માટેની તાકીદ છે આપવામાં આવી છે.
ડૉક્ટર સાહેબ, કેમ કે આપે વાત કરી બરફની, સ્વાભાવિક રીતે જ બરફનો વપરાશ પણ વધે છે. બરફનો ઇન્ડસ્ટ્રીયલ વપરાશ પણ વધે છે, ખાવાના બરફનો વપરાશ પણ વધે છે. શું ખરેખર જે ખાવામાં વપરાય છે, બરફ ગોળા હોય કે શેરડીનો રસ હોય કે અલગ અલગ, સીધો ખાવામાં વપરાય છે, કંઈક ઠંડુ કરવા એક્સટર્નલ તરીકે નહીં, એડ કરવામાં આવે છે બરફ, તે તમામ ઠેકાણે ખાદ્ય હોય છે કે પછી ડિમાન્ડ વધી છે એટલે ઇન્ડસ્ટ્રીયલ બરફ પણ આ જ પ્રકારે ઠંડા પીણા કે ઠંડી જે પ્રોડક્ટ છે એની અંદર યુઝ કરી દેવામાં આવે છે? જી, ખાસ કરીને રોનકભાઈ વાત કરીએ તો અત્યારે બરફની ડિમાન્ડ ખૂબ જ વધી છે. રાજકોટ શહેરમાં જે 20થી વધુ બરફના કારખાનાઓ જે છે અસ્તિત્વમાં આવેલા છે. હમણાં તમને થોડા સમય પહેલાંની જ વાત કરું તો રોનકભાઈ, છાશ પીવાને કારણે અમુક બાળકો જે છે એમને દવાખાને એડમિટ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી અને એ છાશની અંદર જોવા જઈએ તો છાશની અંદર જે છે બરફ અથવા ઠંડુ પાણી એડ કરીને વિતરણ કરતા ફૂડ પોઈઝનિંગની અસર છે એ બાળકોમાં જોવા મળી હતી. એનું અમારી ટીમ સતર્કતાના ભાગરૂપે આ ઝુંબેશ છે એ ચલાવી રહી હતી. તો બરફ જે જોવા જઈએ તો બરફમાં રાજકોટ શહેર ઉપરાંત અન્ય જગ્યાએ પણ જે બરફ જે છે એ ખાવાલાયક બરફ તરીકે વધારે છે એનો વપરાશ છે જોવા મળે છે. ખાસ કરીને કોલ્ડ સ્ટોરેજ છે મેન્ટેન કરવા કરતાં સીધો ખાવા માટે ઉપયોગમાં લેવાતો જે બરફ જે છે એ ફરજિયાતપણે આરઓ ટ્રીટેડ અથવા યુવી ટ્રીટેડ વોટર દ્વારા બનાવવામાં આવે. અને ખાસ કરીને અમે એ પણ આગ્રહ રાખીએ છીએ કે કોઈ પણ રો મટીરિયલ બરફ માટે જો વાપરવામાં આવતો હોય તો એ માત્ર ને માત્ર ક્લોરિનેટેડ વોટરનો જ વપરાશ જે છે એની અંદર કરવામાં આવે. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એકવાર કહીશ, હું જરાય નથી કહેતો કે આ બધા વેપારીઓ આ ઉદ્યોગોવાળા ચોર છે, જરાય નહીં, જરાય નહીં. એ વેપાર કરે છે. એ પાણીનો જગ ભરીને આપતા હોય, ઠંડો કરીને આપતા હોય, બોટલમાં આપતા હોય કે પછી બરફ વેચતા હોય કે બરફનો ગોળો બનાવતા હોય કે શેરડીનો રસ બનાવતા હોય, એમાં બરફ નાખતા હોય, તમામ વેપાર કરે છે. કોઈ પણ એવું નહીં ઈચ્છે કે એનું ગ્રાહક બીમાર પડે, પણ કેમ કે વપરાશ વધે છે, ડિમાન્ડ વધે છે અને એટલો સમય નથી ત્યારે તમામ ઠેકાણે ગંભીર બેદરકારીઓ પણ જોવા મળે છે. અને એટલે જ કહું છું જે દેખાય છે ને એ બધું શુદ્ધ છે એવું ના વિચારશો. શક્ય હોય ત્યાં સુધી સતર્કતા વધારો. તમામ એ વેપારીઓ તો સતર્કતા વધારે, પણ ઉપભોક્તા એટલે કે ગ્રાહક તરીકે આપણે પણ સતર્ક રહીએ. ઠંડા કુલ સમજી બરફના ગોળા ખાઈએ કે પછી એ જગ સીધો ઉપયોગ કરીએ, એ કેટલું યોગ્ય આપણે જાતે સમજવું જરૂરી છે. મારો પ્રયાસ છે આ સતર્કતા ફેલાવવા માટેનો, સતર્કતા વધારવા માટેનો, જાગૃતતા લાવવા માટેનો. અપેક્ષા રાખું છું, આશા રાખું છું આ તમામ વેપારીઓ, આ તમામ વિતરકો બરફ ઉત્પાદન કરતા હોય, વેચતા હોય, એ જ રીતે જગ પેક કરતા હોય, બોટલમાં પાણી વેચતા હોય, થોડીક વધુ સતર્કતા રાખે. કારણ કે આ સવાલ સીધો આરોગ્ય સાથેનો છે અને ઉનાળાની ગરમીની અંદર બીમારીઓ વધતી હોય છે, આપણે તમામ લોકો જાણીએ છીએ.